क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યોમિક સાથે સાથે એ પણ સમજવું જોઈએ કે 3 જેટલા મહત્વપૂર્ણ આઈપીઓ છે કે જે આજથી એક્શન બતાવવા જઈ રહ્યા છે. આ આઈપીઓનું ડિટેલ્સ પણ આપણે દર્શક મિત્રોને બતાવી દઈએ. યોમિક, જી, આજે 3 આઈપીઓ છે યસ કે જે માર્કેટમાં આજે બઝિંગ જોવા મળી શકે છે, કારણ કે ત્રણેયનો આજે રિસ્પોન્સ આપણને સારો એવો જોવા મળી શકે છે. જો સૌથી પહેલાં હું વાત કરવા માંગીશ તો મોબીક્વિક આઈપીઓ જે છે આજે 11 થી 13 ડિસેમ્બર ઓપન થવા જઈ રહ્યો છે. જે આઈપીઓની જો વાત કરું તો કંપની શું કરે છે, તો કંપની એક ડિજિટલ સર્વિસ પૂરી પાડે છે કે જેમાં આપણે યુપીઆઈ લઈ લો કે આપણે પેમેન્ટ ટ્રાન્સફર કરવું હોય થર્ડ પાર્ટી કે આપણે સેકન્ડ પર્સનને, કે સાથે આપણે કે યુટિલિટી બિલ કે ઘરના બિલ ભરવા હોય, ક્રેડિટ કાર્ડ બિલ ભરવું હોય, કે પછી આપણે જે સ્ટોર ઉપર પણ આપણે સાઉન્ડ બોક્સ જોઈએ છે, લાઈક પેટીએમના હોય છે કે લાઈક પેટીએમ કરો એવા અવાજ આવે છે, એવા સાઉન્ડ બોક્સ પણ કંપની પૂરા પાડે છે. એટલે કે ઓવરઓલ જે ફોનપે, ગૂગલ પે અને પેટીએમ જે કંપની જે કામ કરી રહી છે એ સેમ કામ અહીંયા મોબીક્વિક કરી રહી છે. અને આઈપીઓ જે લાવી રહી છે કંપની કુલ 572 કરોડનો આઈપીઓ આવી રહ્યો છે અને આ ટોટલી ફ્રેશ ઇસ્યુ છે. સાઇઝ નાની છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને ઓવર રિસ્પોન્સ પણ જોવા મળી શકે છે. ઓવર સબસ્ક્રાઇબ્સ એલર્ટમેન્ટની ડેટ વાત કરું તો 16 ડિસેમ્બર, એટલે કે 16 ડિસેમ્બર આપણને આઈડિયા આવશે કે આ આઈપીઓ આપણને લાગ્યો છે કે નહીં. અને લિસ્ટિંગની ડેટની વાત કરું તો લિસ્ટિંગ આપણને અહીંયાથી 18 ડિસેમ્બરે થશે. એટલે કે સેકન્ડરી માર્કેટમાં કંપની અહીંયાથી માર્કેટ આજે આઈપીઓ છે ટ્રેડ થતો જોવા મળશે. અને કંપનીનું જે હાલ આઈપીઓનું જે ગ્રે માર્કેટ પ્રીમિયમ કહું તો 46% બોલાઈ રહ્યું છે. એટલે કે ઓવરઓલ રિસ્પોન્સ અહીંયાથી આપણને લિસ્ટિંગ ગેઇન ટાઈમે પણ આપણને સારું એવું લિસ્ટિંગ ગેઇન જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે વિશાલ મેગામાર્ટ. તો વિશાલ મેગામાર્ટના આપણે વાત કરું તો આજે કંપની સેમ ડીમાર્ટ જેવું જ કામ કરે છે. આ આઈપીઓ પણ આજે ઓપન થવા જઈ રહ્યો છે અને 13 ડિસેમ્બર સુધી આમાં આપણે અપ્લાય કરી શકીશું. અને જે આઈપીઓ છે એ સ્પેસિફિક ફેશન લઈ લો કે એફએમસીજી પ્રોડક્ટ કે ઓવરઓલ હોમ અને કિચન અને દરેક પ્રોડક્ટ જે ડીમાર્ટમાં આપણે જે જોઈ રહ્યા છે સેમ વસ્તુ આ કંપની કામ કરે છે. અને આ જે આઈપીઓની કુલ સાઇઝ આપણે વાત કરીએ તો 8,000 કરોડ. અને આ જે વસ્તુ છે સાઇઝ મોટી છે, એક ચલો સારી વસ્તુ છે પણ કંઈ લોકોને લાગવાના ચાન્સીસ છે, પરંતુ થોડુંક નેગેટિવ એ છે કે ટોટલી ઓએફએસ છે. એટલે કે ઓલરેડી જે પ્રમોટર કે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે એમનો જે માલ વેચવા જઈ રહ્યા છે પૂરેપૂરા પૈસા આપણે એમના પાસે જશે. એટલે કે કોઈ કંપનીનો આજે અહીંયાથી આપણે યુઝ થતું નહીં જોવા મળે. આ કંપનીનું પણ એલોટમેન્ટ આપણને 16 ડિસેમ્બર આવશે અને લિસ્ટિંગ આપણને 18 ડિસેમ્બરના રોજ થતું જોવા મળશે. અને આ કંપનીને અત્યારે હાલ જો ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરું તો 26% અહીંયાથી પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ થોડોક રિસ્પોન્સ આપણને જોવા મળી શકે છે. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સાઈ લાઈફ સાયન્સીસ. આ કંપનીનો આઈપીઓ આજે જ ઓપન થવા જઈ રહ્યો છે અને એમાં પણ આપણે 13 ડિસેમ્બર સુધી આમાં આપણે અપ્લાય કરી શકીશું. આ જે કંપની એક છે ફાર્માસ્યુટિકલ કંપની છે જે ડ્રગ ડિસ્કવરી એન્ડ ડેવલપમેન્ટ કરે છે, સામે રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગમાં પણ કંપનીનું ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામકાજ કરે છે. અને સામે મોટા જે ગ્લોબલ ફાર્મ છે એમની સાથે કંપની કોલેબોરેટ કરે છે. એટલે આ આઈપીઓ જે છે કંપની 3,042 કરોડનો લઈને આવી છે. અને આઈપીઓમાં ફ્રેશ ઇસ્યુ સાઇઝ આપણને અહીંયાથી ઓલમોસ્ટ 1,000 કરોડ જોવા મળી રહી છે અને ઓએફએસ આપણને 2,092 કરોડ જોવા મળી રહી છે. એટલે કે ઓલમોસ્ટ 60 થી 70% આપણને અહીંયાથી ઓએફએસ જોવા મળી રહ્યો છે. અને કંપનીની એલોટમેન્ટ 16 ડિસેમ્બર અને આપણને લિસ્ટિંગ 18 ડિસેમ્બરના રોજ થતું જોવા મળશે. એટલે ઓવરઓલ આપણે જે ત્રણેય આઈપીઓની વાત કરી, મોબીક્વિક, વિશાલ મેગામાર્ટ અને સાઈ લાઈફ સાયન્સ, જેમાં આજથી તમે અપ્લાય કરી શકશો અને 16 ડિસેમ્બર એટલે કે શુક્રવાર સુધી તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓડીએસ